નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક. તો અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા. લલ્લા બિહારી ગેરકાયદે ફાર્મ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા. ગેરકાયદે મકાનમાં હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા. તો હજુ પણ કેટલાક ગેરકાયદે મકાનોમાં લોકો રહેતા હતા. સિયાસતનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોમ્બિંગ માટે પહોંચી. લોકોને ઘર ખાલી કરવા માટે અંતિમ સૂચના પણ આપવામાં આવી હતી. તો ગેરકાયદે બાંધકામો સામે તંત્રની આ ઐતિહાસિક કામગીરી છે. ચંડોળા તળાવ પાસે 1000થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત છે. એએમસીના સાથે ઝોન એસ્ટેટના અધિકારીઓ પણ હાજર છે. તો હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇજનેર વિભાગના અધિકારીઓ પણ હાજર છે. તો આપ જોઈ રહ્યા છો કે ડિમોલેશનની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ઐતિહાસિક આ કાર્યવાહી છે. ઘૂસણખોરો સામેની આ સ્ટ્રાઇક છે, જેના અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો અમદાવાદના ચંડોળા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક. અને આ વખતે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર હવે બુલડોઝર ફરવાની શરૂઆત થઈ ચૂકી છે. અપડેટ શું છે તે જણાવશો? ધ્રુવિશા, સૌથી પહેલા અપડેટ આપી દઉં કે સૌથી મોટું અને આ ચંડોળા વિસ્તારમાં લોકોનું આકર્ષણ કેન્દ્રિત કરે, આકર્ષણનું કેન્દ્ર ગણાતું લલ્લુ બિહારીનું મકાન કે જે આલિશાન અડ્ડો ઉભો કર્યો હતો એ તોડવાની શરૂઆત થઈ ગઈ છે. મારા સહયોગી પણ ત્યાં હાજર છે, એ પણ આપણે આગળ રિપોર્ટ બતાવશે. હાલ જે વિસ્તારમાં છું એ સિયાસતનગર તરીકે ઓળખવામાં આવે છે અને થોડા સમય પહેલા લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચી છે અને અહીંયા જે લોકોએ પોતાનું ઘર ખાલી નથી કર્યું અને અહીંયાથી ઘરેથી નીકળ્યા નથી, એમને પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી કે અહીંયાથી નીકળી જાય, કેમ કે થોડા સમયમાં અહીંયા જેસીબી અને અન્ય દબાણ હટાવવા માટે એના જે ઉપકરણો છે, સાધનો છે એ લાવવામાં આવશે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચવાની છે. એ પહેલા કોઈ ઘરે હોય તો એમને વિનંતી કરવામાં આવી રહી છે કે ઘરેથી નીકળી જાય. આ વિસ્તારની હું એક ખાસિયત બતાવું. તમે જો આ એક બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનાવ્યો છે એટલે કે આખા આ ચંડોળા વિસ્તારનો એક હિસ્સો છે, એની અલગ જ દુનિયા છે, એનો અલગ જ આખું જગત છે અને ત્યાં કયા પ્રકારની આખી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. એક આ નાનકડું બ્રિજ તમે જુઓ, ભલભલા એન્જિનિયર પણ ચોંકી જાય એ પ્રકારની પરિસ્થિતિ. એના પરથી તમે અંદાજો લગાવો કે અહીંયા કયા પ્રકારથી લોકો રહેતા હશે, કયા પ્રકારે એનું આખું તંત્ર ચાલતું હશે અને ગેરકાયદેસર લોકોને અહીંયા રહેવા માટે કન્વિન્સ કરવામાં આવતા હશે. અને આખું નેટવર્ક કે જે આજે ભાંડાફોડ થયો છે, કેમ કે અહીંયા મીડિયાએ પહોંચવું હોય તો 7 કોટા ભેદવા પડે એવી સ્થિતિ હતી. પણ જો કે હવે કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને કામગીરી કરી રહી છે, જેથી આજે મીડિયાને પણ અહીંયા પહોંચવું સરળ બન્યું છે. કેમ કે અહીંયા અંદર ઘૂસો તો કોઈ ઘૂસવા ન દે એ પ્રકારની સ્થિતિ છે. જે લોકો અહીંયા પ્રવેશ કરે, કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ અહીંયા પ્રવેશવાનો ટ્રાય કરે તો એને માર ખાવો પડે એ હદ સુધીની ચર્ચાઓ, એ પ્રકારની ભૂતકાળમાં વાતો સાંભળેલી છે. પણ હવે કેમ કે ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કાર્યવાહી એકદમ સક્રિય બની છે. સંવાદદાતા માનસી જોડાયેલા છે. માનસી, લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અપડેટ શું છે આપની પાસે? જે રીતે ઘૂસણખોરી કરવામાં આવી રહી છે, ત્યારે આ ઘૂસણખોરી અટકાવવા માટે અને જે તમામ જે ઘૂસણખોરો છે તેની સામે હવે ગૃહ વિભાગે પોલીસને સતત કામગીરી કરવાના જે આદેશ છે તે આદેશ આપવામાં આવ્યા છે. અને તેના જ અંતર્ગત દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે જે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ જે દ્રશ્યો છે કે જે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તે અમદાવાદમાં શાલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. અને અહીંયા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તે કુખ્યાત વ્યક્તિ એટલે કે લલ્લા બિહારી નામના શખ્સનું ફાર્મ હાઉસ છે અને તેનું જ ખાસ કરીને જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. જો આ વ્યક્તિની વાત કરવામાં આવે, લલ્લુ બિહારી, તે પોલીસ પકડથી ભાગી ચૂક્યો છે અને આ વ્યક્તિ
કુખ્યાત છે, કારણ કે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે કે જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે તેને સૌથી વધારે આ શખ્સ દ્વારા સહારો આપતા હોવાનું સામે આવ્યું છે અને તેને રોજગાર પણ આપે છે. એટલે કે ચોક્કસથી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ઘૂસણખોરોની તે આ વ્યક્તિ કુખ્યાત વ્યક્તિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોને પણ સહારો આપે છે અને તેના જ કારણે તેનું જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન અને પોલીસ વિભાગ સતત જે કામગીરી છે તે હાલ કરી રહી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે બાંગ્લાદેશીઓને વસવાટ કરનાર લલ્લા ઉફ બિહારી મહેબૂબ પઠાણની સામે અનેક વખત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને બોગસ ભાડા કરાર કરીને તે દસ્તાવેજો કરાવતો હતો અને બાંગ્લાદેશીઓનો પણ ભાડા કરાર છે તે પણ કરાવતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે જ મોડી રાત્રે જે ગુનો છે તે ગુનો નોંધ્યો છે, જેમાં 420, 465, 471, 467 અને 67ની કલમ હેઠળ આ શખ્સ સામે ફરિયાદ પણ ગઈકાલે મોડી રાત્રે નોંધવામાં આવી છે. લલ્લા ઉફ બિહાર મહેબૂબ પઠાણ એ ચંદોડા તળાવમાં આ જે ફાર્મ હાઉસ છે ગેરકાયદેસર તે બન્યું અને આ ફાર્મ હાઉસ પર હવે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. હાલની વાત કરવામાં આવે તો ગની પથ્થરવાળા લલ્લા ઉફ બિહારી મહેબૂબ પઠાણ કારુ મોમીનના જે ગેરકાયદેસર મકાનો છે તે હાલ તોડવામાં આવી રહ્યા છે. આ શખ્સો દ્વારા ગેરકાયદેસર ઝૂંપડીઓ અને કાચા મકાનો પણ બનાવ્યા હતા અને સાથે સાથે એવું આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું, કારણ કે ચંદોરા વિસ્તારની જો આપણે વાત કરીએ તો અહીંયા સૌથી વધારે ઝૂંપડાઓ જોવા મળતા હોય છે, પરંતુ આ એકમાત્ર બંગલો અને ફાર્મ હાઉસ એવું હતું કે જ્યાં આલિશાન બનાવવામાં આવ્યું હતું અને ભવ્ય હવેલીને પણ ટક્કર મારે તેવું ફાર્મ હાઉસ જે છે તે અહીંના ટપોરી એવા લલ્લા બિહારીએ ગેરકાયદેસર રીતે બનાવીને ઊભું કર્યું હતું. ત્યારે હવે પોલીસ ચોપડે નોંધાતા હવે જે કાર્યવાહી છે ડિમોલેશનની તે કરવામાં આવી રહી છે. ઝૂંપડપટ્ટીઓ વચ્ચે અયાશીનો જે અડ્ડો છે તે પણ ઊભો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ વિભાગ અને કોર્પોરેશન સંકલન કરીને કામગીરી જે છે તે કરી રહ્યું છે. જી માનસી, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. તો આપણી સાથે સંવાદદાતા અર્પિત પણ જોડાયેલા છે. અર્પિત, 20 વર્ષથી જેનો આતંક હતો લલ્લા બિહારી, જેનો ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે, આપ જ્યાં છો ત્યાંથી શું અપડેટ મળી રહી છે? ધ્રુવિશા, માનસી ત્યાં હતા જે લલ્લા બિહારીનું છે ત્યાં, અને હવે હું જે છું એ વિસ્તાર સિયાસતનગર તરીકે ઓળખવામાં આવે છે ને અહીંયા 3 જેટલા જેસીબી પહોંચી ગયા છે. એટલે હવે જેની રાહ જોવામાં આવતી હતી એ સમય આવ્યો અને કોર્પોરેશન સાથે મળીને આ સિયાસતનગર તરીકે ઓળખવામાં આવતા વિસ્તારના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. એ પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચી હતી ને લોકોને સમજાવવાનો આખો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે તેઓ અહીંયાથી મહેરબાની કરીને હટી જાય, પોતાના ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દે અને અહીંયાથી તેઓ હટી જાય કહેવામાં આવ્યું હતું. અને મોટાભાગના લગભગ તો લોકો નીકળી ગયા હતા, પણ કેટલાક લોકો હજુ પણ હતા અહીંયા અંદર કે જેઓ પોતાના એમના નિવાસસ્થાને હતા, એમને હટી જવા માટે કહેવામાં આવ્યું હતું. અને હવે આપ તમે જોઈ રહ્યા છો કે આ જેસીબી અલગ અલગ સ્થાનો પર મોકલી દેવામાં આવ્યા છે. 50થી વધારે જેસીબીની મદદ લેવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેટલા એ બાંધકામ હતા એ બાંધકામ દૂર કરવા માટે હવે પોતે જ કેટલાક લોકો હતા પોતાની સ્વેચ્છાએ જ આ બાંધકામ દૂર કરવા માટે લાગી ગયા છે. આ નાનકડી ડેકોરેશનની દુકાન હતી, એ ડેકોરેશનના ભાઈ પોતાની દુકાનનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ બાંધકામ જાતે જ દૂર કરવા લાગ્યા છે. અને એની સિવાયની વાત કરું તો એના સિવાય તમે જોઈ રહ્યા છો કે હવે બુલડોઝર અહીંયા પહોંચી ગયા છે સિયાસતનગરમાં, અને એ સિયાસતનગરમાં હવે જેટલા ગેરકાયદેસર બાંધકામ હોય એ તમામને દૂર કરવામાં આવશે. આ વિસ્તારની ખાસિયત એ છે કે ભલભલા રિસર્ચ કરવા આવે,
કોઈ પણ વ્યક્તિ ભલભલો મોટો રિસર્ચ કરવા વ્યક્તિ અહીંયા આવે તો એ ભૂલો પડી જાય અને એના માટે રિસર્ચ શું કરવું અહીંયા એ એના માટે સૌથી મોટો પડકાર બની જાય. એટલા માટે આ શબ્દ વાપર્યા છે કેમ કે આ ચંડોળા વિસ્તાર ખૂબ જટિલ વિસ્તાર છે, ખૂબ મોટો પડકારજનક વિષય છે. ચંડોળા તળાવનો ગેરકાયદેસર બાંધકામ હોય, ગેરકાયદેસર લોકો અહીંયા રહેવા આવતા હોય, માત્ર સરહદીની પારથી નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ કેટલાક લોકો અહીંયા ગેરકાયદેસર રહેવા આવતા હોય છે. એટલે કે ગેરકાયદેસર એ રીતે ભલે ભારતીય નાગરિક હોય ગમે ત્યાં રહી શકે, પણ અહીંયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કર્યા હતા, જેના કારણે તેઓ ફોલ્ટમાં હતા. અને એ ફોલ્ટની સાથે સાથે અહીંયા કેટલાક બાંગ્લાદેશીઓને પણ પનાહ આપવામાં આવતી હતી, કેટલાક બાંગ્લાદેશી લોકોને પણ અહીંયા રહેવા માટે છૂટછાટ બે રોકટોકપણે પરમિશન આપવામાં આવતી હતી, જેમાં સ્થાનિક કોર્પોરેટરોનો પણ અહીંયા રોલ સામે આવ્યો છે. અને હવે એ વાતમાં સહેજ પણ નકારી ન શકાય કે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં જેમને બોગસ દસ્તાવેજ, બોગસ ચૂંટણી કાર્ડ હોય, બોગસ આધાર કાર્ડ હોય, એ તમામ પ્રકારના દસ્તાવેજ બનાવવા માટે ભલામણ લેટર લખ્યા હતા કોર્પોરેશન અથવા તો સંબંધિત વિભાગને, એ તમામની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો નવાઈને પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે કે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જેસીબી છે અને જેસીબીની મદદથી હવે થોડા સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. એ પહેલા લોકોને હજુ પણ સમજાવવામાં આવી રહ્યા છે અને જેમના બાંધકામ હજુ અહીંયા હોય એમને દૂર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક ભાઈ સાહેબ, જો મારા સહયોગી નિકુંજને કહીશ, નાની ડેકોરેશનની દુકાન હતી, એ ડેકોરેશનની દુકાનમાં જેટલું જે ગેરકાયદેસર અને આગળનો જે હિસ્સો છે જે બાંધકામ કરવામાં આવ્યો હતો એ તમામ હિસ્સાને તોડવા માટે હાલ એમને જાતે જ ઇનિશિયેટિવ લીધું છે અને એ બાંધકામ તેઓ પોતે દૂર કરી રહ્યા છે. અને આ 3 જેસીબી એક પછી એક અહીંયા હું મારા સહયોગીને એ પ્રકારની તસવીર બતાવવાનો આપણે પ્રયાસ કરું જેથી આપણે અહીંયા જીઓગ્રાફિકલ કન્ડિશન એ ખબર પડે. અહીંયા જેસીબી પણ કેવી રીતે એન્ટર થયા હશે એ પણ એક મોટો રસપ્રદ બાબત છે, કેમ કે અહીંયા એવી જગ્યા જ નથી કે અંદર જેસીબી એન્ટર થાય, પણ માંડ અહીંયા અંદર જેસીબી ઘૂસ્યા છે. અને એ પહેલા કેટલાક લોકો પોતાનું જે ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું હતું એ ગેરકાયદેસર બાંધકામ સ્વઇચ્છાએ સવારથી જ જ્યારથી આ સમાચાર સામે આવ્યા હતા કે મોટી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે એ પહેલા લોકો એ પોતાની સ્વેચ્છાએ બાંધકામ દૂર કરી દીધા. આપ જુઓ કેટલાક મહિલાઓ અહીંયાથી બહાર આવી રહી છે. સહયોગી નિકુંજને કહીશ કે બતાવે કે જે લોકો હજુ પણ અંદર હતા એ લોકોને હવે બહાર કાઢવા માટે એક આખી પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે. તંત્રની તવાહી મચાવવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારની કાર્યવાહી જે પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે જે પક્ષીઓ હતા, કારણ કે જે બંદી બનાવેલા હતા તે તમામ પક્ષીઓને જે છે એ તમામ પક્ષીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે. અને તંત્ર દ્વારા ચંડોળા મુક્ત જે અભિયાન છે તે ચલાવવામાં આવ્યું છે. જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે અહીંયા રહેતા હતા એ તમામ બાંગ્લાદેશીઓને ભારત છોડવાની જે છે એ સૂચના આપવામાં આવી હતી. અને જે હતા તે તમામ પ્રકારની કાર્યવાહી કર્યા બાદ હવે તંત્ર દ્વારા જે દબાણ દૂર કરી રહી છે ત્યારે પક્ષીઓને પણ બંદી છે તે બંદી બનાવીને જે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે. એટલે કે હવે બાંગ્લાદેશીઓ જે છે એ દેશ છોડીને જઈ રહ્યા છે, જેમને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે તમામ બાંધકામ જે છે તોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પક્ષીઓ જે આ બાંગ્લાદેશીઓને જે ગેરકાયદેસર બાંધેલા બાંધકામમાં રહેતા હતા તે પક્ષીઓને પણ હવે આઝાદી મળી રહી છે. કેમેરામેન કેમ કે હવે ત્યાં જવા માટેની જગ્યા નથી, એટલે જેસીબી પોતે જેટલા બાંધકામ જેટલું કન્સ્ટ્રક્શન એની સામે આવી રહ્યું છે, તમામ બાંધકામ અને કન્સ્ટ્રક્શન તોડીને જઈ રહ્યું છે. આપ જુઓ આ આખો નાનો રસ્તો હતો પણ ત્યાં જવા માટે સહેજ પણ શક્યતા નથી. મારા સહયોગીને કહીશ કે આપને બતાવવા નિકુંજ કે જે ખૂબ મહેનત કરીને આપને સવારથી વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છે. નિકુંજ, અહીંયા જવાની જગ્યા નથી, પણ આપ જો ડેમોલેશનની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં જ્યાં જેસીબી જઈ રહ્યું છે એ જેસીબી બાય ડિફોલ્ટ એ જેટલું બાંધકામ છે એની જાતે, એટલે જેટલા બાંધકામ આ જેસીબીને જવાની જેસીબીને અંદર પ્રવેશવામાં જેટલા વિઘ્નરૂપ સાબિત થશે એટલે ઓટોમેટિકલી આખું દબાણ છે એ સાફ સફાઈ જેમ જેસીબી આગળ વધવાના છે એમ આખું ડિમોલેશન છે એ ડિમોલેશન દૂર થતું જવાનું છે. કેમ કે અહીંયા ખૂબ રિસ્કી છે અને આખો મામલો રિસ્કી છે, કારણ કે આપ જુઓ કે આખા જે બાંધકામ મકાનો ઊભા કરવામાં આવ્યા છે એ ખૂબ કેટલાક મકાનો કાચા છે, કેટલાક મકાનો છે એ મકાનો પાકા પણ છે. અને હવે તમે જો આ આખું બાંધકામ છે એ બાંધકામને દૂર કરવા માટેની આખી શરૂઆત થઈ ગઈ છે. એક પછી એક જેટલું એ ગેરકાયદેસર બાંધકામ એટલે જે વસ્તુ સામે આવતી જશે જેસીબીની સામે એ તમામે તમામ વસ્તુને દૂર કરવામાં આવશે. એટલે અત્યાર સુધી જેટલા ડિમોલેશન તમે જોયા હશે એ ડિમોલેશનમાં સામે જે જગ્યાને દૂર કરવાની હોય એ જગ્યાને
પ્રોપર રીતે એટલે કે એક સિસ્ટમેટિક રીતથી દૂર કરવામાં આવતી હોય છે, પણ આ એક એવું ડિમોલેશન છે, જબરજસ્ત મેગા ડિમોલેશન છે કે જે ડિમોલેશનમાં અને આ લાલાભાઈ અહીંયા ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ખોટા ભાડા કરાર પણ બનાવતા હતા, ફાઇનાન્સનો પણ ધંધા કરતા હતા. અને આપ જોઈ શકો છો કેટલા બધા ગેરકાયદેસર એને મિલકત તલાવ, જો ચંડોલા તલાવ છે એના ઉપર મીઠી મૂકીને બનાવવામાં આવ્યા છે. આ તમામ જમીન આ બાયસેક અને બીજી જો એજન્સી છે અને કોર્પોરેશને પણ કીધું છે કે આ તલાવની જમીન છે, તો એના ઉપર એની અત્યારે ગેરકાયદેસર મિલકતોનો એએમસી દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા છે. અને પોલીસ ફક્ત આ લો એન્ડ ઓર્ડર ના બિગડે અને કોઈને જાનહાનિ ના થાય એના માટે કામ કરી રહ્યા છે. કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે? ફોર્જરીનો છે, ચીટિંગનો છે, આ બધા કલમ હેઠળ ગુના દાખલ. આજે કેટલા કુખ્યાત ટોટલ આવા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે? એમાં ઘણા બધા છે. એક એફઆઈઆરમાં મને લાગે છે ઇન્વેસ્ટિગેશનમાં ઘણા બધા નામ ખુલશે. બિલકુલથી, એટલે કે ખાસ કરીને અધિકારી સાથે પણ વાત કરી. કેમેરામેનને જણાવીશ કે દ્રશ્યો જણાવે. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ડિમોલેશનની જે કામગીરી છે તે ચાલી રહી છે અને સૌથી વધારે જે આલિશાન જે ફાર્મ હાઉસ હતું કુખ્યાત વ્યક્તિનું લલ્લા ઉફ બિહાર મહેમૂદ, તેની કામગીરી ડિમોલિશનની કરવામાં આવી રહી છે. હાલ પોલીસ વિભાગ અહીંયા તૈનાત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 500 કરતાં પણ વધારે જે પોલીસ અધિકારી છે તે અહીંયા જોડાયેલા છે અને સાથે સાથે કોર્પોરેશનના પણ તમામ જે અધિકારી છે, ટોરેન્ટ વિભાગ પણ આવી પહોંચ્યું છે અહીંયા, કારણ કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ હોય કે પછી ગેરકાયદેસર વીજળી પણ અહીંયા આવતી હોવાનું સામે આવી રહ્યું છે. આ જે દ્રશ્યો છે તે ફાર્મ હાઉસના દ્રશ્યો છે હાલ, કે એટલી હદનું આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં સૌથી વધારે ગરીબ વસાહતનો વિસ્તાર છે અને અહીંયા સૌથી વધારે ઝૂંપડા જોવા મળતા હોય છે. પરંતુ આ એક માત્ર જ એવું ફાર્મ હાઉસ બનાવ્યું હશે કે જે આખા વિસ્તારમાં સૌથી વધારે આલિશાન જોવા મળશે અને બોગસ ભાડા કરાર કરીને જે દસ્તાવેજ છે તે પણ અહીંયા કરાવવામાં આવ્યો હતો. આમ વાત કરવામાં આવે તો હાલ પોલીસ વિભાગ દ્વારા જે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે કુખ્યાત વ્યક્તિ છે તેની સામે અનેક ગુના નોંધાયા છે. સાથે સાથે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા કે જેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હતા તેને આ શખ્સ દ્વારા સહારો આપવામાં આવતો હતો, સાથે સાથે રોજગાર પણ આપવામાં આવતો હતો. ત્યારે પોલીસે ગઈકાલે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી રહી છે. અલગ અલગ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેસીબી દ્વારા ઘરને ઉડાવવામાં આવી રહ્યા છે. તો વચ્ચેના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. પોલીસનો કાફલો પણ મોટા પ્રમાણમાં અહીંયા તહેનાત છે અને જેટલી પણ ઝુંપડપટ્ટીઓ છે તેને પણ ધ્વસ્ત કરવામાં આવશે. તો અનેક પક્ષીઓને પણ છોડવામાં આવશે. જોકે જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં સૌથી વધારે થતી હતી અને બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક ચલાવવામાં આવી રહી છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, આ ઓપરેશન ક્લીનની ત્યાં જેટલા પણ વિઝ્યુઅલ્સ છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ બતાવશો. રહ્યા છો આ એટલા માટે અલગથી ડિમોલેશન છે, આખું અલગ જ ડિમોલેશન કે જે કદી ન જોયું હોય, કદી ન બન્યું હોય ને કદાચ બનશે. એટલા માટે કહું છું કેમ કે અત્યાર સુધી ડિમોલેશન હોય રસ્તાની આજુબાજુ અથવા તો રસ્તાની વચ્ચે જે હોય એને દૂર કરવામાં આવતા હોય છે અને રસ્તો આગળ હોય, પણ આ એવું ડિમોલેશન છે કે જે અંદર જવાનો રસ્તો જ નથી, તો અંદર કેવી રીતે પ્રવેશવું? તો રસ્તાની વચ્ચે જે વસ્તુઓ, જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી છે, દુકાન છે, નાની ઝૂંપડી છે, પાકા ઘર છે, એ તમામ ચીજ વસ્તુઓને એટલે કે જે બાંધકામ છે, કન્સ્ટ્રક્શન છે, એ કન્સ્ટ્રક્શનને દૂર કરવામાં આવી રહ્યું છે. અને એ દૂર કર્યા પછી આગળનો રસ્તો ખુદ જેસીબી પોતાની રીતે આગળ જવા માટેનો રસ્તો બનાવી રહ્યું છે. કેમ કે આની પછીની વાત કરું, આની પછી પણ લગભગ કેટલાય ગણી ન શકાય એટલા મકાનો અહીંયા આવેલા છે નાના મોટા કે જે દૂર કરવા માટે હાલ કોર્પોરેશનની ટીમ લાગેલી છે. અને મકાન દૂર કરવામાં સૌથી મોટો પડકાર એ છે કે અંદર આ જેસીબી કેવી રીતે ઘુસાડવા.
જ્યારે મુખ્ય રસ્તા પર એટલે કે જ્યારે ચંડોળા AMTS બસ સ્ટોપ પર જેટલા JCB પાર્ક કરવામાં આવ્યા હતા, સ્ટન્ટ બાય રાખવામાં આવ્યા હતા, એમના માટે પણ મોટો પડકાર હતો કે અંદર કેમ કરીને પ્રવેશવું. તો આ જુઓ, આ જમીન દોસ્ત થઈ રહ્યું છે. એક બાદ એક તમામ જેટલા મકાનો છે, નાના મોટા ઝૂંપડા આવેલા છે, તમામને તોડવા માટે આખી પ્રોસેસ કરવામાં આવી રહી છે. હું એ કહું તો ખોટું નહીં હોય કે અત્યાર સુધી JCBના જેટલા ડ્રાઈવર છે, JCB ઓપરેટર છે અથવા તો દબાણ શાખાની ટીમે અમદાવાદ શહેરમાં જેટલા ડિમોલેશન કર્યા હશે, એ ડિમોલેશનમાં આ ડિમોલેશન સૌથી ખાસ, સૌથી મહત્વનું હશે. કેમ કે અત્યાર સુધીના ડિમોલેશનમાં જુઓ, અમે જ્યાં ઊભા હતા ત્યાં હવે સીધું JCB ને રાખવામાં આવી છે અને એ તરફની દિશામાં JCB પલટાયું છે. એક તરફનો આખો જે હિસ્સો છે એ પાડી દેવામાં આવ્યો છે અને હવે બીજી તરફનો આખો જે પટ્ટો છે એ પણ પાડવા માટે પ્રોસેસ હાથ ધરવામાં આવી. આ JCB રિવર્સ લેવામાં આવ્યું અને જે નાનો હિસ્સો હતો JCB નો, એ નાના હિસ્સાને પાછળ કરી દેવામાં આવ્યું અને એક તરફ ચારે બાજુ આ એવું ડિમોલેશન છે કે ચારે બાજુ આગળ પાછળ ડાબી જમણી ચારે તરફ ડિમોલેશન. ચારે JCB છે એ આખા વિસ્તારમાં ફરી વળ્યા છે અને એ JCB આપ જુઓ, JCB દ્વારા ડિમોલેશનને દૂર કરવા માટે આખી પ્રક્રિયા, આખી કવાયત છે સવારથી હાથ ધરવામાં આવી હતી અને અંતે આ જે બુલડોઝર છે એ ફરી રહ્યા છે. મારા સહયોગી નિકુંજને કહીશ, મેં જે અગાઉ ઉલ્લેખ કર્યો હતો, JCB પોતાની રીતે રસ્તો બનાવી રહ્યું છે. હા, હું મારા નિકુંજને કહીશ કે આપને બતાવે. નિકુંજ, આપ બતાવો કે JCB કઈ રીતે રસ્તો કરીને અંદર પહોંચી રહ્યું છે. આપ જુઓ, હું બતાવું. પહેલા હું અહીંયા ઊભો તો મારા સહયોગીને કહીશ મારી ફ્રેમ જે છે, કેમેરાની ફ્રેમ મારા પર લાવે અને આપણે આખું સમજાવવાનો પ્રયાસ કરું કે નિકુંજ, હું અહીંયા જ્યાં ઊભો હતો, અહીંયા ઊભા હતા ત્યારે આટલો માંડ 3 પગલા પણ ન જઈ શક્યા એવી સ્થિતિ હતી અને હવે આ જુઓ JCB અંદર કેવી રીતે ઘૂસી ગયું. એટલે આ તસવીરથી આપને એક ડેમો બતાવ્યો અને એના પરથી આપ અનુમાન અને અંદાજો લગાવો કે કેવી વિકટ પરિસ્થિતિ અને કેવું ભયંકર ગેરકાયદેસર બાંધકામ અહીંયા ઊભું કરવામાં આવ્યું અને જે એક તરફનો હિસ્સો બાકી રહી ગયો હતો, આ જે મકાન છે એ મકાનના હિસ્સાને દૂર કરવામાં આવી રહ્યું છે. અહીંયા રિપોર્ટિંગ કરવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે એટલા માટે કેમ કે ચારે તરફ ડિમોલેશન ચાલી રહ્યું છે. સહયોગી નિકુંજને કહીશ કે હું જ્યાં હતો ફરી ત્યાંથી બતાવે. એક તરફનો હિસ્સો તૂટી ગયો હતો અને બીજી તરફનો હિસ્સો તોડવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. એટલે જ કહું છું કે અત્યાર સુધી જેટલા ડિમોલેશન થયા હતા એ તમામ ડિમોલેશનમાં આ ડિમોલેશન કંઈક અલગ છે, વિશેષ છે, મેગાથી મેગા આ આખું ડિમોલેશન છે કે જ્યાં ભૂતકાળમાં કદી નથી બન્યું અને લગભગ બને પણ નહીં. એટલા માટે કેમ કે આટલા વિશાળ સંખ્યામાં જેટલા મોટા ઘરો આવેલા છે, એ ઘરો, એક ભાઈ અંદર જઈ રહ્યા હતા, એમને પણ રોકવામાં આવ્યા અને પોલીસની ટીમ એમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. અને ત્યાં જુઓ, ત્યાં અહીંયા ધૂળ ઉડી રહી છે કેમ કે ખૂબ જૂના મકાનો છે, ખૂબ કાચા મકાનો છે, નાના મોટા પાકા મકાનો છે. એટલે તમામ પ્રકારના બાંધકામ અહીંયા જોવા મળી રહ્યા છે. અને અંતે તમે જુઓ કે ચારે તરફ, હું એક મારા સહયોગીને એક પેન કરે, નિકુંજ આપ પેન કરીને બતાવો ચારે તરફ કેવી સ્થિતિ છે, કયા પ્રકારની સિચ્યુએશન છે. તો આ જુઓ, 360 ડિગ્રીથી આપણે એક તસવીર આપને બતાવું તો આખું ગોળ ફરીએ તો જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર બાંધકામ દૂર થઈ રહ્યા છે. એક આ JCB છે, એ JCB દ્વારા આ મુખ્ય એક લાંબુ અને એક લાઈનમાં લગભગ 4 થી 5 જેટલા નાના મકાન હતા, એ નાના મકાનને તોડી પાડવામાં આવ્યા છે. આ કાચું મકાન હતું અને પહેલા જ્યારથી શરૂઆત થઈ એ પાકું મકાન હતું. એ પાકું મકાન પણ હવે ધ્વસ્ત થઈ ગયું છે અને કંઈક આ પ્રકારની તસવીર, આ પ્રકારનો નજારો હાલ સામે આવી રહ્યો છે. એટલે આ ડિમોલેશન, હું વાત કરું તો આ ડિમોલેશન માત્ર 1 કલાક, 2 કલાક, 3 કલાક કે 1 દિવસ પૂરતું નથી સીમિત રહેવાનું. આ ડિમોલેશન છે, હું માનું છું ત્યાં સુધી લગભગ 2 થી 3 દિવસ જેટલો સમય આરામથી લાગી શકે છે. એટલા માટે કહું છું કેમ કે અહીંયા હજારોની સંખ્યામાં નાના મોટા ઝૂંપડા આવેલા છે જે ગેરકાયદેસર રીતે બારોબાર વહીવટ કરીને જે લોકો બાંગ્લાદેશીઓ હોય અથવા તો અન્ય રાજ્યમાંથી અહીંયા આવતા હોય, ભલે ભારતીય નાગરિક હોય પણ અહીંયા રહેતા હતા, ગેરકાયદેસર બાંધકામમાં રહેતા હતા. એમને લોકોને પૈસા આપીને, મારા સહયોગીને કહીશ કે પાછળ JCB આવી રહ્યું છે એટલે ધ્યાનથી જાય. નિકુંજ આપ પાછળ આવો, JCB આવી રહ્યું છે. તો આપ તમે જુઓ કે એક હજુ મકાન હતું, હજુ મકાન, અન્ય મકાનને પણ દૂર કરવામાં આવી રહ્યું છે. મારા સહયોગીને કહીશ કે અહીંયા ઉભું રહેવું સેફ નથી, એટલા માટે આપ સેફ જગ્યાએ આવી જાઓ. નિકુંજ, આપ સેફ જગ્યાએ આવી જાઓ કેમ કે અહીંયા જે JCB છે, JCB દ્વારા અન્ય એક મકાન છે એ દૂર કરવામાં આવ્યું છે. અને અહીંયા સ્પેસ જ નથી, અહીંયા JCB ને
જગ્યા મળે તોડવાની એવી સ્પેસ જ નથી, એટલે જેસીબી પોતે આખું સ્પેસ બનાવી રહી છે, એક જગ્યા બનાવી રહી છે, એને જેસીબીને પાર્ક થવાનો, જેસીબીને પૂરતી જગ્યા મળવા માટે અહીંયા સ્પેસ કરવામાં આવી રહ્યો છે, અને એટલા માટે જ આ તમે જુઓ એક પછી એક બાંધકામ તોડવામાં આવી રહ્યું છે, અને આ મોટું પાકું બાંધકામ એક જ જેસીબીના ઝટકામાં તોડી પાડવામાં આવ્યું છે. એટલે આ આખી તસવીરો છે એ આજના દિવસ પૂરતી નથી રહેવાની, આજના આખા દિવસની સાથે સાથે આવનારા કેટલાક 2 થી 3 દિવસ સુધી આ આખું જે ડિમોલેશન છે એ હાથ ધરાવવાનું છે, અને એના માટે પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં જો કે ધૂળ જોવા મળી રહી છે, કેમ કે અહીંયા ખૂબ નાના અને કાચા મકાનો આવેલા છે, એટલે દબાણ દૂર કરવા માટે પણ એક મોટો ચેલેન્જ છે. માત્ર કોર્પોરેશનના અધિકારીઓ માટે નહીં, પણ જેટલા લોકો આ આખા ડિમોલેશનની પ્રક્રિયામાં જોડાયા છે તમામ લોકો માટે ખૂબ મોટો પડકાર છે, અને આ મોટું બાંધકામ મારી પાછળની જે તસવીર છે આપને બતાવવાનો પ્રયાસ કર્યો. નિકુંજ, આપ પાછળ આવશો, કેમ કે જે મારા સહયોગીને પણ કઈ સાવચેતીપૂર્વક આપને તસવીરો બતાવે, કેમ કે અહીંયા ઊભું રહેવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે આપ જુઓ, ફરી હું મારા સહયોગીને કહીશ કે આસપાસની તસવીર આપને બતાવો. નિકુંજ, આપ ફરીથી એકવાર બતાવો કે ખૂબ નાની જગ્યા છે, એ નાની જગ્યામાં લગભગ 4 જેટલા મશીન, જેસીબી મશીન 5, આ 3 તો છે, મારી ડાબી બાજુ બીજા 2 જેસીબી મશીન છે, એટલે 5 જેટલા જેસીબી મશીન, કોઈ પણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય, કોઈ પણ પ્રકારની કરકસર બાકી ન રહી જાય, સહેજ પણ કાચું ન કપાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને કંઈક આ પ્રકારે આખા ડિમોલેશનની પ્રક્રિયા છે એ હાથ ધરાયેલી હાલ જોવા મળી રહી છે, અને અમે આપણે એક પછી એક બતાવી રહ્યા છે. જો મારા સહયોગી નિકુંજને કહીશ કે અન્ય એક જે મકાન હતું એ પાછળથી બીજું જેસીબી આવ્યું છે, અને એ જેસીબી દ્વારા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જેમ જગ્યા મળે તેમ જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એ બાંધકામોને હાલ તોડવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકો જે અહીંયા રહેતા હતા એ તમામ લોકોને પહેલાથી જ હટાવી દેવામાં આવ્યા હતા, અને આગોતરી સૂચના, આગોતરી જાણકારી, એલર્ટ પણ કરવામાં આવ્યા હતા, અને એલર્ટ કર્યા પછી હવે અંતે એક મોટી ડિમોલેશનની કામગીરી અહીંયા હાથ ધરાયેલી જોવા મળી રહી છે, અને હવે જેમ જગ્યા થતી રહેવાની છે એમ જેસીબી આગળ વધવાના છે, અને એમ આખું જે બાંધકામ છે ગેરકાયદેસર બાંધકામ એ દૂર થવા માટે પોલીસ સાથે કોર્પોરેશન પોલીસને સાથે મળીને આખું કામ કરવાનું છે. જી અર્પિત, આપ જોડાયેલા રહેજો, આપ અને નિકુંજ આપનું ધ્યાન પણ રાખશો. આ સાથે આપણી સાથે સંવાદદાતા માનસી પણ સ્પોર્ટથી જોડાયેલા છે. માનસી, આ મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, આપની આસપાસના દ્રશ્યો પણ બતાવશો. ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો છે હાલ કે પોલીસ વિભાગની જે કામગીરી છે તે સામે આવી રહી છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જે ગેરકાયદેસર ઘૂસણખોરીની પ્રવૃત્તિ છે તે રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે તેની સામે પણ પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે અત્યારે ચંડોરા વિસ્તારમાં, ખાસ કરીને સાલમ પાસે આવેલો ચંડોરા વિસ્તારમાં જે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અહીંનો જે કુખ્યાત વ્યક્તિ છે લલ્લા બિહારી, તેના ફાર્મ હાઉસની જે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એક બાદ એક તમામ જે ગેરકાયદેસર ડિમોલેશન કર્યું, જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. અહીંયા પોલીસ વિભાગના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર છે. અંદાજે વાત કરીશું તો ધ્રુવિશા 500 કરતા પણ વધારે પોલીસ કર્મીઓ અહીંયા આ ડિમોલેશનમાં જોડાયા છે. સાથે સાથે કોર્પોરેશનની ટીમને પણ બોલાવવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા પણ અહીંયા ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે વાત કરીએ તો અહીંયા ટોરેન્ટના જે કર્મચારીઓ છે તે પણ આવી પહોંચ્યા છે, કારણ કે ગેરકાયદેસર જે વીજળી કલેક્શન છે તે પણ લીધું હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે હવે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. આ જેના ફાર્મ હાઉસની ડિમોલેશન ચાલી રહ્યું છે તે સૌથી વધારે કુખ્યાત વ્યક્તિ છે, અને તેની સામે ગઈકાલે જ મોડી રાત્રે લલ્લા બિહારી સામે પોલીસ વિભાગે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી હતી. જો આ કુખ્યાત વ્યક્તિની વાત કરવામાં આવે તો અહીંયા ચંડોરા વિસ્તારમાં જેટલા પણ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અહીંયા આવતા હોય છે તેને સૌથી વધારે સહારો આ લલ્લા બિહારી આપતો હોવાનું સામે આવ્યું છે, અને તમામ જે ઘૂસણખોરોને તે રોજગારી આપતો હોવાનું પણ
સામે આવી રહ્યું છે, આવી અનેક જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે જી, માનસી. તેની સાથે જી. આ વ્યક્તિ અને તેના જ ડિમોલેશનની કામગીરી ફાર્મ હાઉસની ચાલી રહી છે. ધ્રુવિશા. જીવાસી, આપ પણ જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ પાસેથી અપડેટ લઈશું. રાહુલ, આ મેગા ડિમોલેશનને લઈ અપડેટ શું આપની પાસે? બિલકુલ, જે પ્રકારે અમદાવાદ શહેરનું સૌથી મોટું મેગા ડિમોલેશન જે છે હાલ ચંડોળા તળાવ પર ચાલી રહ્યું છે. જે પ્રકારના હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે ડિમોલેશન છે, અહીંયા અંદાજિત 5 થી 7 જીસીબી જે છે અને આ બાંધકામ જે છે, આ જે હાલ જીસીબી જે જગ્યાએ ઊભી છે તે ચંડોળા તળાવ છે અને અહીંયા જ જે છે ગેરકાયદેસર બાંધકામ કરી પુરાણ કરીને અહીંયા જે છે એ વસવાટ જે લોકો કરતા હતા અને તમામના મકાનો ઉપર હવે બુલડોઝર જે છે તે ફરી ચૂક્યું છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે એ પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અહીંયા એક જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેની અંદર અંદાજિત 500 થી પણ વધારે પક્ષીઓ જે છે તે કેદ કર્યા હતા, પરંતુ તંત્રએ એ મકાન તોડતા પહેલા તમામ જે પક્ષીઓ છે તેને એ પાંજરામાંથી મુક્ત કર્યા છે. હાલ જે પ્રકારના પણ દ્રશ્યો જોઈ શકાય છે, આકાશની અંદર જે પક્ષીઓ કબૂતર હતા તે કબૂતર જે આકાશમાં ઉડી રહ્યા છે, પરંતુ ચંડોળા તળાવ જે 1200 સ્ક્વેર મીટરથી પણ મોટું, એટલે કે કાંકરિયા તળાવ કરતાં પણ મોટું આ તળાવ જે છે માનવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામને કારણે આ તળાવ, નાનું ચંડોળા તળાવ અને મોટું ચંડોળા તળાવ એમ બે ભાગમાં જે છે તે વહેંચાઈ ગયું હતું અને ત્યારબાદ જે ગેરકાયદેસર બાંધકામને કારણે આ તળાવ જે છે ખૂબ જ નાનું જે છે એ જોવા મળી રહ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર બાંધકામ છે આ ચંડોળા તળાવમાં થયું હતું. અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાંધકામ તોડવું એ ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ જે પ્રકારે કાશ્મીરની અંદર જે પ્રકારે હુમલો થયો ત્યારબાદ જે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે અહીંયા રહેતા જે બાંગ્લાદેશી લોકો હતા જે ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, તે તમામ બાંધકામ જે છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત, એટલે કે 2000 ની આસપાસ જે છે પોલીસના જવાનો, અહીંમાં એસઓજી હોય, ક્રાઇમ બ્રાન્ચ છે, એસઆરપીની ટુકડીઓ છે, તમામ જે લોકો છે અહીંયા હાજર છે અને તેમની નજરાણીની અંદર જે છે આ ડિમોલેશનની કામગીરી છે તે હાલ ચાલી રહી છે. હાલ જે પણ પ્રકાર દ્રશ્ય જોઈ શકાય છે કે જે આ જે જગ્યા છે આગળનો ભાગ, ત્યાં પેલા પક્ષીઓ હતા, તે પક્ષીઓને મુક્ત કરવામાં આવ્યા બાદ આ મકાન જે છે આખું ધરાશાયી કરવામાં આવ્યું છે. બીજી બાજુ સામેના પણ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલમાં પણ જે જવાનો છે, અમદાવાદ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે કે પોલીસના જવાનો છે, તમામ લોકો જે અંદરથી કબૂતર છે તે પક્ષી છે તેને મુક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે છે ડિમોલેશનની કામગીરી જે છે એ કરવામાં આવી છે. તમામ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે ખૂબ જ મોટી સંખ્યામાં, કારણ કે આ જે ચંડોળા તળાવનો ભાગ છે કે ત્યાં ખૂબ જ નાની ગલીઓ અને ખદબત્તી હતી, કારણ કે અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો પણ એક સમય બની ગયો હતો. અહીંયાથી સાયકલ પણ ન નીકળી શકે તે પ્રકારની ગલીઓની અંદર બાંધકામ કર્યું. અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. અનેક એવા અસામાજિક તત્વો હતા કે જેને ચારે બાજુ ઝૂંપડી હોય અને વચ્ચેના ભાગમાં પોતાનું ફાર્મ હાઉસ તૈયાર કર્યું હોય, તે પ્રકારના પણ દ્રશ્યો સામે હતા. તેની પણ તબાહી જે છે એ સરકારીનું જે તંત્રનું જે બુલડોઝર છે તે ફરી ચૂક્યું છે અને હાલ જે ચંડોળા તળાવનો જે ભાગ છે જેની અંદર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે, તમામ બાંધકામ ઉપર આ જે તબાહી જે છે મચાવવામાં આવી રહી છે, પરંતુ હજુ મોટી સંખ્યામાં બાંધકામ કરવાનું, કારણ કે આ ચંડોળા તળાવ 1200 સ્ક્વેર મીટરની અંદર હતું, તેની અંદરથી ઘટાડીને અડધું જે છે અડધા ચંડોળા તળાવની અંદર જે બાંધકામ આવશે, તમામ ગેરકાયદેસર બાંધકામ જે છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ જે છે એ ડિમોલિશનની કામગીરી કેટલી સમય ચાલશે તે હજુ ચોક્કસથી કહી શકાય નહીં, પરંતુ આ જે બાંધકામ છે તેની અંદર પોલીસની અલગ અલગ જે ટુકડીઓ છે, 50 જેટલી ટુકડીઓ જે છે તે બનાવી દેવામાં આવી છે અને તમામ જે ટુકડીની અંદર જેસીપી કક્ષાના જે પોલીસ કર્મચારી છે તેમની નિમણૂક રાખવામાં આવી છે. સાથે સાથે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કેમેરા ફોટોગ્રાફરની જે છે તે નક્કી કરવાના છે. દરેક ટીમની અંદર 2 ફોટોગ્રાફર, એટલે કે જે પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે તે ડિમોશનનું જે છે સતત રેકોર્ડિંગ થઈ રહ્યું છે. સાથે સાથે 10 જેટલા ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમના દ્વારા ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે, એટલે કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એસઆરપીની ટુકડીઓ છે જ્યાં આ બાંધકામ જે છે ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે તે જગ્યાએ એસઆરપીની ટુકડીને ફરતું કોર્ડન કરી દેવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે છે આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યું છે. જી
રાહુલ, આપ પણ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. આ સાથે આપ અને આપની સાથે જે કેમેરામેન છે તે પણ ધ્યાન રાખશો. તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની આ કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. આપણી સાથે સંવાદદાતા ત્યાં સ્પોટ પરથી અર્પિત જોડાયેલા છે. અર્પિત, આ મેગા ડિમોલેશનના દ્રશ્યો આપ પણ બતાવશો અને જે અપડેટ આપણી પાસે છે તે જણાવશો. હાલ સિયાસતનગરમાં છું. સિયાસતનગરમાં પહેલા જે ઉલ્લેખ કર્યો કે અહીંયા જેસીબીને આવવાનો રસ્તો પણ હતો નહીં. જેસીબી પોતાની રીતે પોતાનો રસ્તો જે બાંધકામ આગળ આવી રહ્યા છે એને તોડતું આગળ વધી રહ્યું છે. સાથે સાથે આજુબાજુ પણ જેસીબી જોડાયેલા છે. તમે જબરદસ્ત એક તસવીર તમે જુઓ, ફ્રેમ એક સાથે આ 3 જેસીબી 1, 2 અને 3 જેસીબી લાઇનસર અહીંયા લાગેલા છે અને આખું પાકું બાંધકામ હતું. પાકું બાંધકામને તોડવા માટે તેઓ લાગેલા છે, કેમ કે લગભગ 2 માળ જેટલું આ આખું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર. એના પરથી અંદાજો લગાવો કે અહીંયા નાના ઝૂંપડા તો ઠીક, પણ હિંમત તો એવી ચાલી ગેરકાયદેસર રહેતા લોકોની કે અહીંયા પાકા મકાનો પણ ઊભા કરી દીધા હતા. આ ચંડોળા તળાવ છે, માનવામાં ન આવે પણ આ ચંડોળા તળાવ છે. તળાવની અંદર આ પ્રકારે મોટા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ ચંડોળા તળાવ ઐતિહાસિક તળાવ છે કે જેને કોર્પોરેશનને સોંપવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા રીડેવલપમેન્ટ માટે, બ્યુટિફિકેશન માટે. પણ સૌથી મોટો પડકાર અને ચેલેન્જ એ હતું કે અહીંયા પાછલા કેટલાય વર્ષોથી લોકો ઇલીગલ રીતે રહેતા હતા. ગેરકાયદેસર ઘૂસણખોરી એ સૌથી મોટો વિષય હતો. સાથે સાથે અન્ય રાજ્યમાંથી અહીંયા લોકો આવીને રહેતા હોય, ભલે એ ભારતીય નાગરિક રહેતા હોય. અહીંયા પણ જે બાંધકામ કરવામાં આવ્યું હતું અથવા તો જે લોકો તેઓ રહેતા હતા તેઓ ગેરકાયદેસર રહેતા હતા અને કેટલાક એજન્ટો અને દલાલો દ્વારા આખાએ કબજાને પોતાની હસ્તગત પોતાના કબજામાં લઈ લેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે પોતે અહીંયા મિલકતનું વેચાણ પણ કરતા હતા. ચર્ચા એવી પણ હતી અને ભૂતકાળમાં એવી ઘણીવાર હકીકતો સામે આવી ચૂકી છે કે આ વિસ્તારમાં જેવા વ્યક્તિ, માની લો કે કોઈ સક્ષમ વ્યક્તિ હોય તો એને 1 લાખ, કોઈ સક્ષમ ન હોય તો એને એના હિસાબે અહીંયા લોકોને ભાડે આપવામાં આવતું અથવા તો વેચાણે આપવામાં આવતું. અને આપ જુઓ, જેસીબી એકદમ કહેવાય કે આક્રમક રીતે કંપનીઓ છે અને એ સાથે 50થી ઉપર જેસીબી ટીમ, એએમસીના અધિકારી અને વીજ કંપનીઓના પણ અધિકારીઓ શ્રી હાજર છે. અને જે ગેરકાયદેસર દબાણ મળતા જશે એ જે પ્રમાણે લાગી રહ્યું છે એ દબાણ દૂર કરવામાં આવી છે. બિલકુલથી આ કુખ્યાત વ્યક્તિનું જે ફાર્મ હાઉસ છે તે તોડવામાં આવી રહ્યું છે. આ કુખ્યાત વ્યક્તિની સામે કેટલા ગુના નોંધ્યા છે અને કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો? આપ સૌ જોઈ શકો છો કે અહીંયા જે જગ્યા ઉપર અમે ઊભા છીએ એ અમુક વર્ષ પહેલા એ પાણીથી ભરેલા તળાવ હતા, પણ એમાં આપણે ભંગાર નાખીને, માટી નાખીને એ તળાવ પૂરું ખતમ કરવામાં આવેલું છે. અને એ ઉપર વિવિધ પ્રકારનો ઝોપડીઓ કે હટમેન્ટ વગેરે બનાવવામાં આવેલી છે. અને એમાં એ લોકો ભાડા કરાર આપીને લોકોનો બહેલાવી ફૂસલાવીને પૈસા લેતા હતા અને એમના ખોટે રીતે જુદા આઈડી કાર્ડો ભેગા કરવામાં લેવામાં મદદ કરતા હતા. સર, બીજું એ વાત પણ સામે આવી છે કે જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેને પણ સહારો આપતો હતો આ કુખ્યાત વ્યક્તિ અને સાથે રોજગારી પણ આપતો હતો. એ વાત સાચી છે અને એ દિશામાં આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. પ્લીઝ. બિલકુલથી, એટલે કે ખાસ કરીને ક્રાઇમના અધિકારી સાથે પણ વાત કરીશ, કેમેરામેનને જણાવીશ કે દ્રશ્યો બતાવે કે છેલ્લા ઘણા સમયથી જે ડિમોલેશનની જે કામ છે હાથ ધરવામાં આવી છે. માજી અંદર હતા, પરંતુ એક તરફ જ્યાં ડિમોલેશનની ભયંકર કામગીરી ચાલી રહી છે, માજી સક્ષમ હતા નહીં બહાર આવવા માટે, જેથી વિનંતી કરવામાં આવી પરિવાર દ્વારા. અને જે આખી ડિમોલેશનની કામગીરીમાં લોકો જોડાયા છે એ લોકો દ્વારા માનવતા મહેકાવી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જે માજી અંદર ફસાયેલા હતા એમને પણ અહીંયા બહાર કાઢવામાં આવ્યા છે. હું ફરી આપને મારા સહયોગી નિકુંજને કહીશ કે આ બા ક્યાં ફસાયા હતા ભાઈ? અંદર બેઠા હતા, કોઈ નહીં હતા. અમે ચેક કરવા ગયા હતા એટલે આના માટે. તો આપ જોઈ રહ્યા છો કોર્પોરેશનમાંથી તમે. તો આ કોર્પોરેશનની ટીમ હતી, જે હેલ્પરની ટીમ. અંદર એક બા હતા, ઘરમાં કોઈ હતું નહીં, ફસાયેલા હતા, જેમને બહાર લાવવામાં આવ્યા કોર્પોરેશનની ટીમ દ્વારા અને માનવતાનું ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું. એક તરફ જે સખતાઈથી કોર્પોરેશન અને પોલીસ કામગીરી કરી રહી છે, સાથે સાથે એક માનવતા મહેકાવાનું કામ અને એક ઉદાહરણ આપે થોડા સમય પહેલા જોયું, એક માજીને બહાર લાવ્યા. ફરીથી હું આ ડિમોલેશનની વાત કરું તો જેમ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, રસ્તો બનતો જઈ રહ્યો છે, એમ જેસીબી આગળ વધી રહ્યા છે.
અત્યાર સુધી આપણે આગળની તસવીરો જોઈ, પણ હું મારા સહયોગી નિકુંજને કહીશ કે જ્યાંથી જેસીબી એન્ટર થયા હતા એ તરફની તસવીર આપને બતાવું કે જ્યાંથી ડિમોલેશનની શરૂઆત થઈ હતી. અહીંયા જ્યારે સિયાસતનગરમાં કોર્પોરેશનના દબાણ હટાવવાની ટીમ અહીંયા પહોંચી તો તમે જો આટલા મકાનો તો હજુ નેસ્ત નાબૂદ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ પાછળ કેટલા મકાનો છે, પાછળના મકાનોને તોડવા માટેની પણ હાલ પ્રક્રિયા ચાલી રહી છે. ચંડોળા તળાવ એ ઐતિહાસિક તળાવ છે કે જે એક અનુમાન આ ચંડોળા તળાવની ખાસિયત અને વિશેષતા અને એનું મહત્વ સમજવું હોય તો આપણે એ તળાવને, આ ચંડોળા તળાવને કાંકરિયા તળાવ સાથે કમ્પેર કરીએ. કાંકરિયા તળાવની જે ગોળાકારની આખું જે અંતર છે એનું જે માપ છે એ 3 કિલોમીટરનું છે, ત્યારે આ ચંડોળા તળાવ છે લગભગ 5 થી 7 કિલોમીટર જેટલો જે અંતર છે એ ગોળાકાર ચંડોળા તળાવનું થાય છે. એટલે લગભગ 2 ગણું કાંકરિયા તળાવ છે એનાથી 2 ગણું આ ચંડોળા તળાવ છે. એ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા. આની પાછળ લગભગ હું માનું તો 200 મીટરથી આગળ જાઓ તો આ તમે સ્પેસ જુઓ, 200 મીટરથી આગળ જાઓ તો એક પણ મકાન નહીં દેખાય, એક પણ કાચા અથવા તો પાકા મકાન નહીં દેખાય, પણ એક હિસ્સો છે તે સૂર્યનગર પોલીસ ચોકીની પાછળના ભાગમાં, માફ કરજો ડાબી બાજુના હિસ્સામાં અહીંયા આવેલો છે. ત્યાં ખૂબ મોટી સંખ્યામાં મોટા વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ આખું ઊભું કરવામાં આવ્યું હતું અને એને તોડી પાડવા માટે પાછલા કેટલાય વર્ષોથી મહેનત કરવામાં આવતી હતી. પણ હવે અંતે કોર્પોરેશનને સફળતા મળી છે અને આજના દિવસ દરમિયાન કેટલું ડિમોલેશનની કામગીરી પૂરી થાય એ પણ મહત્વની વાત બની રહેવાની છે. કેમ કે આ ડિમોલેશન માત્ર 1-2 દિવસનું નહીં કામ નથી. આ ડિમોલેશન છે બની શકે છે 4 થી 5 દિવસ જેટલો સમય અહીંયા લાગી શકે છે, કેમ કે ખૂબ મોટો વિસ્તાર છે, પહોળો વિસ્તાર છે. ભૂતકાળમાં પ્રયાસો થયા હતા ડિમોલેશનને દૂર કરવા માટે, પરંતુ કોઈક ને કોઈ કારણોસર આ ડિમોલેશન સફળ થયા ન હતા. કેમ કે આ વિસ્તારમાં જ્યારે કોઈ અધિકારી કોઈ પણ વિભાગનો પ્રવેશ છે ત્યારે એ પ્રવેશતા ચિંતિત થતો, ડરતો, ગભરાતો હતો કે અહીંયા વિસ્તારમાં કેવી રીતે પ્રવેશીશ. પણ હમણાં આ આખી પ્રોસેસ છે, એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા. ખૂબ એક મહત્વની કામગીરી છે, પોલીસની મદદથી હાલ પૂરી કરવાની પ્રોસેસ હાલ ચાલી રહી છે. અને હમણાં તમે જુઓ કે આ ડિમોલેશન એક બાદ એક જેટલા અહીંયા ગેરકાયદેસર મકાનો ઊભા કરવામાં આવ્યા હતા એ મકાનોને દૂર કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં આપણે તસવીર બતાવી હતી, મારા સહયોગી નિકુંજ પ્રજાપતિને કહીશ કે એ શરૂઆતની તસવીરની સાથે સાથે એક નાનકડો રસ્તો જઈ રહ્યો છે. એ રસ્તામાં પણ જેટલા બાંધકામ આવી રહ્યા છે એ તમામ બાંધકામને ઇલીગલ કન્સ્ટ્રક્શનને તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એ બાંધકામ તોડતા ધીમે ધીમે જેસીબી આગળ વધી રહ્યું છે. આપ જુઓ કે અહીંયા આગળ જવા માટે સહેજ પણ જગ્યા નથી, પણ જે આગળ જતા રસ્તામાં જેટલા બાંધકામ આવી રહ્યા છે તમામ બાંધકામને દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે એને નેસ્તનાબૂદ કરવા માટે કોર્પોરેશનની ટીમ લાગેલી હાલ જોવા મળી રહી છે. લગભગ 50થી વધારે જેસીબીની મદદ લેવામાં આવી છે. આ બાંધકામ તોડ્યા પછી અહીંયા જે ડમ્પર છે, ટ્રકો છે એ લાવવામાં આવશે અને જે કાટમાળ છે એ કાટમાળને પણ અહીંયાથી લઈ જવાની આખી કાર્યવાહી છે, આખી પ્રક્રિયા છે એ પણ હાથ ધરવામાં આવશે. પણ હમણાં તો આ ડિમોલેશનની શરૂઆત થઈ છે, લગભગ અડધો કલાકથી વધારે જેટલો સમય થવા આવ્યો. ધીમે ધીમે ડિમોલેશનની કામગીરી આગળ વધી રહી છે. જી આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે રાહુલ પણ જોડાયેલા છે. રાહુલ, આપ જે સ્પોટ પર છો ત્યાં કેવી બુલડોઝર દ્વારા કાર્યવાહી થઈ રહી છે તે પણ બતાવશો. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા હોય કે સરકારી તંત્રનું જે કડકમાં કડક જે કાર્યવાહી છે, કારણ કે જે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યા હતા તેની સામે તંત્રનું બુલડોઝર ફર્યું છે અને ચંડોળા ક્લીન કરવાનું જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. તે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે જીસીબી દ્વારા જે છે તમામ જે મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે. ચંડોળા તળાવ જે ખૂબ જ મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ અને ચંડોળા તળાવની માટી જે છે એ કિનારે લાવીને બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે લગભગ 500 થી 600 સ્ક્વેર મીટરની અંદર જે છે ગેરકાયદેસર બાંધકામ જે ચંડોળાની અંદર થઈ ગયું હતું. માત્ર દુકાનો નહીં, પરંતુ કોઈ ગેરેજ હતું, કોઈ નાની મોટી દુકાનો હતી, રહેણાંક મકાન હતા કે કોઈએ પોતાનું ગોડાઉન બનાવી દીધું કે કોઈએ પોતાનો અડ્ડો જમાવી દીધો હતો. અને આ બાંધકામ તોડવું ખૂબ જ જરૂરી હતું. 2010ની વાત કરવામાં આવે તો એ સંખ્યામાં ખૂબ ઓછું બાંધકામ હતું, પરંતુ જે છેલ્લા 15 વર્ષની અંદર જે બાંધકામ થયું હતું ખૂબ મોટી સંખ્યામાં બાંધકામ થયું હતું. અંદાજિત 5000થી પણ વધારે નાના મોટા ઝૂંપડા હોય કે દુકાનોનું જે બાંધકામ થયું છે. અને આ તમામ બાંધકામ ઉપર હવે
સરકારનું એટલે કે દાદાનું જે બુલડોઝર છે તે ફરી ચૂક્યું છે અને જે છે બાંધ તોડવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું ત્યાં પોલીસના બંદોબસ્ત સાથે આ બાંધકામ જે છે જે તોડવામાં આવી રહ્યું છે. બહુ ખૂબ વર્ષો જૂનું બાંધકામ અને અહીંયા કેટલાક અસામાજિક તત્વો કે જે અહીંયા પોતાનો અય્યાશી જમાવતા હતા, કરતા હતા અને જે અનેક જે કહેવાય કે નશીલા પદાર્થોનું પણ ગેરકાયદેસર વેચાણ થતું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આ ચંડોળા તળાવની અંદર જે બાંધકામ હતું ત્યાં કરવામાં આવતું હતું. કારણ કે બાંધકામ વખતે નાની નાની ચાલીઓ જે છે તે બનાવી દેવામાં આવી હતી અને ચાલીઓ બનાવ્યા બાદ અંદર જે છે એ પોતે આ પ્રકારનું પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તેનો અંજામ આપતા હતા. પરંતુ જે પ્રકારના સરકારે પગલું લીધું છે અને આ જે છે એ તોડવાની કામગીરી કરવામાં આવી છે. અગાઉ પણ એટલે કે ગઈકાલે પણ તંત્ર દ્વારા જે છે નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસ કે જે ગેરકાયદેસર તમે રહો છો તે મકાન ખાલી કરી દેવામાં આવે. મકાન ખાલી ન કરતા સવારે પણ જ્યારે તોડવાની શરૂઆત કરવામાં આવી, શરૂઆતમાં તો સવારે 6 વાગ્યાથી અને તોડવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે તોડવાની પરંતુ જે પ્રકારે ટોરેન્ટ પાવરના લોકોએ ગઈકાલે વીજનું જે લાઇટનું કનેક્શન કાપવામાં આવ્યું હતું ત્યારબાદ જે છે એ મીટર જે કાઢવાની પ્રક્રિયાના કારણે લેટ થઈ છે. પરંતુ હાલ બીજા બી દ્રશ્યો તમને બતાવવા માંગીશ. આ જે મકાન, જે બધા મકાનો જે છે એ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે. તમામ જે છે ચંડોળા તળાવની અંદર આ જે છે એ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. એટલે કે આ તમામ જે ગેરકાયદેસર કરેલા બાંધકામ તમામને જે તે તોડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે. તમામ જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે પ્રકાર જોઈ શકાય છે કે હાલ આ જે ચંડોળા તળાવ છે આ ગંદકીનું પાણી પણ આ તળાવનું પાણી છે અને એ બાજુ જે પ્રકારના મકાનોની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં હવે સરકારનું તંત્રનું જે બુલડોઝર છે તે ફરશે ચોક્કસથી અને ચંડોળા તળાવ એટલે ક્લીન જે ચંડોળા ક્લીન કરવાનું જે અભિયાન છે તે ચોક્કસથી અહીંયાથી થશે. પરંતુ જે પ્રકારના દ્રશ્યો હાલ પર સામેનો કાંઠો છે કે ચંડોળાનું જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું ત્યાં બંને બાજુએ એટલે કે બંને બાજુએ ચંડોળા તળાવનું બુરાણ કરવામાં આવ્યું હતું અને બાંધકામ કર્યા બાદ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ હાલ જે જોઈ શકાય છે કે જે પ્રકારનું બાંધકામ છે અહીંયા અવારનવાર બાંધકામ સિમેન્ટના જે સિમેન્ટ જે હોય કે રેતી હોય તમામ પ્રકારે હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરવાનો જે અંજામ છે તે આપવામાં આવતો હતો. પરંતુ હવે આ અંજામ છે હવે અહીંયા જ કરશે કારણ કે તંત્રનું જે બુલડોઝર છે એ ફરી ચૂક્યું છે અને હવે અહીંયાથી એ આગળ જે ગેરકાયદેસર બાંધકામ છે થશે નહીં. પરંતુ આ કાર્યવાહી આગામી 2 દિવસ સુધી પણ ચાલવી શક્ય છે કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું જેના કારણે હવે આ 2 દિવસ ચાલશે. પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ તમામ જે પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ છે તેની કામગીરી તોડવાની જે કામગીરી છે હાલ તો હાથ ધરવામાં આવી છે. જી રાહુલ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો આજે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે એક જ્યાં પક્ષીઓ જે ઘરમાં હતા તેને છોડવામાં આવ્યા છે, ઉડાવવામાં આવ્યા છે. બીજી તરફના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી રહી છે.